માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણી બીજી પરીક્ષા સ્ટાર્ટ થઈ ગઈ છે અને બીજી પરીક્ષાની અંદર તમારે ધોરણ 12 અને તમારો વિષય જે મનોવિજ્ઞાન છે, દરેક વિદ્યાર્થીને મનોવિજ્ઞાન એક હાર્ડ લાગતો વિષય છે. તો મનોવિજ્ઞાનની અંદર તમારે કયા કયા આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવી જોઈએ? તો આપણા આર્યન ક્લાસીસ ચેનલની અંદર હું તમને બે એવા પેપરનું સોલ્યુશન આપવાની છું. બે પેપર તમે વ્યવસ્થિત મસ્ત તૈયાર કરીને જશો તો બે પેપરમાંથી તમને તમારી બીજી પરીક્ષાનું બેઠું પેપર મળી રહેશે. તો આવો ચલો ફટાફટ આપણે સાથે મળી અને આ પેપર પહેલું છે એનું સોલ્યુશન કરી લઈએ અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પેપરનું સોલ્યુશન કરીએ છીએ. ચાલો શરૂઆત કરું છું. પ્રશ્ન નંબર આપણો વિભાગ એ ઉપર આગળ વધીએ તો વિભાગ એ આપણો 20 ગુણનો છે. તો પ્રશ્ન નંબર આપણો 1 છે. પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો પૂરકતાનો નિયમ પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે સંકળાયેલો છે. પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે સંકળાયેલો છે. ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 2 છે. સંવેદન એટલે શું? હું જરા ઝૂમ કરી દઉં એટલે તમને દેખાય. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2 છે. સંવેદન એટલે શું? તો સંવેદન એટલે થશે, જવાબ આપણો આવશે ચેતનાત્મક અનુભવ. સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 3 છે. કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો કારક અભિસંધાનનો જે પ્રયોગ છે એની અંદર જે પ્રાણી જે છે એ પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે, નહીં તો એને ખોરાક મળતો નથી. ચલો પ્રશ્ન નંબર આપણો 4 છે. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? એક ઉદ્દીપક જેવો જ બીજો ઉદ્દીપક હોય તો એને શું કહેવાય? તો ઉદ્દીપકનું સામાન્યીકરણ કહેવાય. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપક, એક ઉદ્દીપક બીજો ઉદ્દીપક, એને આપણે કહીશું ઉદ્દીપકનું સામાન્યીકરણ. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 5 છે. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો જવાબ આપણો આવશે અગ્રખંડ, જે અહીંયા ઓપ્શનમાં નથી એટલે સાઈડમાં લખ્યું છે અગ્રખંડ. આયોજન અગ્રખંડ. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 6. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો જવાબ આવશે 90 થી 109 સુધીનો જે બુદ્ધિઆંક ધરાવનાર જે વ્યક્તિ છે એનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 7 છે. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? શું કહ્યું છે? પ્રશ્ન એવું કહ્યું છે કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો જવાબ આપણો આવશે મનોવલણ. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે જવાબ આપણો આવશે મનોવલણ, મનનું વલણ. ચાલો ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? તો તમને બધાને ખબર હોવી જોઈએ કે વર્તમાનપત્રો જે છે, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે સમૂહ માધ્યમો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર એટલે વારંવાર પૂછાય છે, પછી કહેતા નહીં કે કીધું નહીં હો ભાઈ. ચાલો પછી તમને આગળ પ્રશ્ન નંબર 9 છે. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? 1000% મોસ્ટ આઈએમપી ભાઈ, કહેતા નહીં કે કીધું નહોતું હો. હવેથી જે પાછળના બધા જેટલા પ્રશ્નો છે ને એ મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે કે ભારતે વિશ્વને કઈ ભેટ આપી છે, અથવા તો અહીંયા માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કીધી છે. તો જવાબ આવશે ધ્યાન અને યોગ. ધ્યાન અને યોગ જે છે એ ભારતે વિશ્વને આપેલી ભેટ પણ છે અને ભારતે માનવની જાતને આપેલી પણ ભેટ છે. એટલે જવાબ આપણો આવશે ધ્યાન અને યોગ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો પછી વાત કરી છે 10માં કે તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? આનો આ જ પ્રશ્ન તમને વિભાગ બી માં પણ પૂછી લે. ધ્યાન રાખજો કે તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો જવાબ આવશે ભૌતિક સંસાધન. કયું? ભૌતિક સંસાધન. તો તમને વિભાગ બી માં એવો પ્રશ્ન પૂછાય કે ભૌતિક સંસાધન કયા કયા છે, ઉદાહરણ આપો, તો પછી તમારે લખવા પડે. એટલે જરા આને ધ્યાનમાં રાખજો. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો ભૌતિક સંસાધન કહી શકાય. હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 11 છે. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર ફેરવીને પૂછાય છે.
તો જરા તમારે આના ઉપર ધ્યાન રાખવાનું છે ભાઈ મારા, કે હિમશિલાનું ઉદાહરણ ચેતન અચેતન મન સાથે સંબંધિત છે. હિમશિલાનું ઉદાહરણ કોની સાથે સંબંધિત છે? ચેતન અચેતન મન સાથે સંબંધિત છે. ચલો પછી 12માં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કરતી સંસ્થા કઈ? આપણને ખબર છે કે આ ચેપ્ટરમાં આપણે બે સંસ્થાઓ ભણ્યા છે, એક છે APA અને બીજી છે WHO, પણ તમને અહીંયા કહ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે. આંતરરાષ્ટ્રીય સ્તરે કીધું છે એટલે આપણો જવાબ આવશે WHO. યાદ રાખજો, ભૂલી ન જતા. હાલો પછી 13માં કહ્યું છે અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી વારંવાર તમને પૂછી લે. તો અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? 8 છે. કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તત્વજ્ઞાનમાં સેમ આ પ્રશ્ન પૂછાય છે અને મનોવિજ્ઞાનમાં સેમ ટુ સેમ પૂછાય છે. એટલે ધ્યાનમાં રાખજો. અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? 8 છે. ચાલો પછી કયું છે 14માં અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે? તો અંગ્રેજી ભાષાનો કયો શબ્દ છે જે સલાહના અર્થમાં વપરાય છે? એ તો જવાબ આવશે કાઉન્સેલિંગ. તો આવશે કાઉન્સેલિંગ. આવા પ્રશ્નો વારંવાર તમને જોવા મળે, ધ્યાનમાં રાખજો જરા. ચાલો પછી 15માં કહ્યું છે સંઘની ભાવના વધારે શેમાં જોવા મળે છે? તો સંઘની ભાવના વધારે ગીચતામાં જોવા મળે છે. શેમાં જોવા મળશે? ગીચતામાં જોવા મળે છે. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? તો ગીચતામાં વધારે જોવા મળે છે. ચાલો પછી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 16 છે વજન પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? બોલો ભાઈ, વજનનું પડ પાતળું થવાના કારણે કયા એવા રોગો છે જેનું પ્રમાણ વધી રહ્યું છે? તો તમને ખબર છે કે જે ઓઝોનના સ્તરમાં એનું સ્તર પાતળું થાય અથવા તો એમાં ગાબડા પડે તો ચામડીનું કેન્સર થાય. સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ ઓઝોન પડ છે એ એનું શોષણ કરે છે અને પછી પૃથ્વી ઉપર સૂર્યના કિરણોને મોકલે છે. પણ જો સૂર્યના કિરણો પૃથ્વી ઉપર સીધા પડે તો માનવ જાતિને ચામડીનું કેન્સર થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે જવાબ આપણો આવશે ચામડીનું કેન્સર. અને આ પ્રશ્ન એ પૂછાય છે વારંવાર. મારા ગળાના હમસે તૈયાર કરી લેજો. ચાલો પછી 17માં કીધું છે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? પ્રબલન. યાદ રાખજો, પ્રબળ અને પ્રબલન. ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? પ્રબલન કહે છે. તમે જે કોઈ પણ પ્રવૃત્તિ હોય એને કરતા હોય તો એને કરવા માટે મજબૂર કરનારું, તમને પ્રેરણા પૂરનારું જે હોય તેને આપણે કહીશું પ્રબલન. ચાલો 18માં કીધું છે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો સામાન્ય લક્ષ્ય છે, શ્રમ વિભાજન છે, જવાબદારી અને અધિકાર પણ છે, પણ સેવાનો અભાવ આ નથી. જવાબ આપણો આવશે સેવાનો અભાવ. નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? જવાબ આવશે સેવાનો અભાવ. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 19 છે વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી છે? સુખી કોણ છે ભાઈ? તો સ્ત્રી કે પુરુષ, બંનેમાંથી કોણ સુખી છે? તો બંને સરખા સુખી છે. જવાબ આપણો આવશે બંને સરખા સુખી છે. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 20 છે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે. ઇતિહાસ લાંબો છે અને ભૂતકાળ ટૂંકો છે. બોલો કેવી વાત કરી જોજો. એવું કોણે નોંધ્યું છે? તો જવાબ આપણો આવશે પીટરસને. કોને? પીટરસને. આ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, જરા આને તૈયાર કરી લેજો મારા વાલા. ચાલો અહીંયા આપણા 20 એટલે 20 MCQ પૂરા થાય છે અને આપણે આગળ વધવું છે વિભાગ બી ઉપર. વિભાગ બી ના જવાબ પણ અહીંયા લખેલા છે, હું તમને જરા બતાવી દઉં. એના પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે ક્યાંકથી પડતા વાયા મીડિયા મારી ચેનલ ઉપર આવી ગયા છે અને મારા દરેક એવા વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામમાં તૈયારી કરી રહ્યા છે અને આ વર્ષે ગમે તે કરી અને એક્સ વાળાને પાસ થવાનું છે અથવા તો રેગ્યુલર વિદ્યાર્થીઓ છે જેને સારી ટકાવારી લાવી છે, મનોવિજ્ઞાનમાં 90+ માર્ક લાવવા છે, એ દરેક વિદ્યાર્થી માટે ખાસ જણાવી દઉં કે આપણે આર્યન ક્લાસીસ એપ્લિકેશનનો એક સરસ મજાનો 6 પ્રશ્નપત્રનો એક પેપર સેટ તૈયાર કરેલો છે વિદ્યાર્થીઓ.
અને જો તમે આ પેપર સેટ ખરીદીને તૈયારી કરો છો તો 1000% ગેરંટી સાથે કહું છું કે તમે 90+ આરામથી માર્ક લાવી શકો છો. તમને તમારું બોર્ડનું પેપર બેઠે બેઠું આપણા પેપર સેટમાંથી મળી જશે. એટલે એવા દરેક વિદ્યાર્થીઓ છે કે જેને સારી ટકાવારી લાવી છે, જેને પાસ થવું છે, તો તમે મનોવિજ્ઞાનનો પેપર સેટ ખરીદી અને તૈયારી તમારી બોર્ડની કરી શકો છો. આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર 5 વિષયનો પેપર સેટ છે. એમાં તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ 5 વિષયનું પેપર સેટ છે. અને આ 5 વિષયની અંદર તમને વિભાગ A, વિભાગ B અને વિભાગ C નું સોલ્યુશન પણ મળવાપાત્ર છે. ખાલી તમારે વિભાગ D અને E ની તૈયારી કરવાની છે. નોર્મલ કોસ્ટની અંદર, નોર્મલ પ્રાઇસની અંદર તમને આપણો પેપર સેટ મળી જાય છે. તો દરેક વિદ્યાર્થી જેને પેપર સેટ ખરીદવો હોય તો તમને અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. તમે મને વોટ્સએપમાં મેસેજ કરશો તો હું તમને એપ્લિકેશનની લિંક પણ મૂકી દઈશ. અને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ, વોટ્સએપ ચેનલ અને આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપેલી છે. ત્યાં જઈ અને તમે જોઈન કરી શકો છો, એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. ચાલો, આ સાથે વધારે વાત નથી કરવી, ફટાફટ આપણે વિભાગ B ઉપર પાછા આવી જઈએ છીએ. ચલો, શરૂઆત કરું છું વિભાગ B ની. વિભાગ B ની અંદર પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, ધ્યાનનો આધાર કોના પર છે? તો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકોની એકાગ્રતા પર છે. ભાઈ, આપણો ધ્યાન અને આપણો ધ્યાનનો આધાર કોના ઉપર હોય? તો આપણને જે વસ્તુ પસંદ હોય, જે ઉદ્દીપક એટલે જે વસ્તુ આપણને પસંદ હોય એની એકાગ્રતા ઉપર આપણો ધ્યાનનો શું હોય? આધાર હોય છે. તો આવું આપણને ધ્યાન વિશે યાદ રહે કે આપણને જે પસંદ હોય એ ઉદ્દીપક પર આપણી એકાગ્રતા હોય છે. તો ધ્યાનનો આધાર કોના પર હોય છે? પસંદગીયુક્ત ઉદ્દીપકોની એકાગ્રતા પર આપણો ધ્યાનનો આધાર હોય છે. ચાલો, પછી પ્રશ્ન નંબર 22. ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો. ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો. જવાબ આવશે અનેત્રીય, એકનેત્રીય અને દ્વિનેત્રીય. એકદમ સહેલામાં સહેલો જવાબ છે ભાઈ. ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર જે સંકેતો છે અનેત્રીય, એકનેત્રીય અને દ્વિનેત્રીય. ચાલો, પછી પ્રશ્ન નંબર 23 છે. આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું હો ભાઈ, એટલે તૈયાર કરી લેજો કે આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? તો આંતરસૂઝ સાથે સંકળાયેલો છે. કોની સાથે? આંતરસૂઝ સાથે સંકળાયેલો છે. ચાલો, પછી આગળ વધું છું 24માં. ये पण प्रश्न 1000% मोस्ट आईएमपी है, तो इस प्रश्न को तैयार कर लेना. સીટી માર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા લખવાની છે. વિભાગ એ માં એમસીક્યુ માં આ પ્રશ્ન પૂછાય છે ને બી માં પૂછાય છે, એટલે મોસ્ટ આઈએમપી છે. એટલે કહેતા ને કે કીધું નતું, તૈયાર કરી લેજો ભાઈ. શું કીધું છે? સીટી માર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો. તો અનુભવ, પ્રયત્ન કે મહાવરાને કારણે વર્તનમાં થતો માપી ન શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફારને શિક્ષણ કહે છે. ફરી એકવાર વ્યાખ્યા. અનુભવ અને પ્રયત્ન કે મહાવરાને કારણે વર્તનમાં થતો માપી ન શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર, જેને શિક્ષણ કહેવામાં આવે છે. ચલો, પછી આગળ વધું છું 25માં. આ પ્રશ્ન લખી લો, નોટ ડાઉન કરી લો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બીજી પરીક્ષામાં પૂછાશે કે બોર્ડની પરીક્ષામાં પૂછાશે, પણ પ્રશ્ન પૂછાય એ ફાઇનલ છે, મોસ્ટ આઈએમપી છે. તમારે તૈયાર કરી લો. તમને બીજી પરીક્ષા કા બોર્ડની એક્ઝામમાં તમને આરપીએમ નું પૂરું નામ જોવા મળશે અને મળશે. શું કીધું છે? આરપીએમ. તો આરપીએમ નું પૂરું નામ જણાવો. રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. આરપીએમ નું પૂરું નામ શું થશે ભાઈ? રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. ચાલો, પછી આગળ વધું છું પ્રશ્ન નંબર 26. સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? સામાજિક ચિંતા તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો સામાજિક ચિંતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, 27માં કહ્યું છે સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન સલાહાર્થીનો આવવાનો હેતુ જાણવાનો છે. સલાહ પ્રક્રિયાની શરૂઆત થાય તો પહેલું સોપાન એનું કયું આવે? સલાહાર્થીનો આવવાનો હેતુ. તો સલાહાર્થી કેમ આવ્યો છે એનો હેતુ જાણો પહેલા.
ચાલો પછી 28માં ઘોઘાટ એટલે શું? તો ઘોઘાટ એટલે તમને ખબર છે ભાઈ કે બિનજરૂરી, જેની જરૂર નથી. પછી અણગમતા, ના ગમતું હોય અને વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતું હોય, વ્યક્તિને ન ગમતો હોય એની ઉપર નિષેધક ખરાબ અસર ફેલાવતો હોય એવો જે અવાજ હોય એ અવાજને આપણે ઘોઘાટ કહીએ છીએ. ફરી એક વાર વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય, તમને ધ્યાનમાં રાખશો કે ઘોઘાટ એટલે શું? તો બિનજરૂરી, અણગમતો અને વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતો જે અવાજ છે એને આપણે કહીશું ઘોઘાટ. યાદ રાખજો, વ્યાખ્યા સહેલી છે, આવડે એવી છે. ચલો 9માં કીધું છે સંસ્થાના લક્ષણો જણાવો. તો ભાઈ સંસ્થાના લક્ષણો 4 છે. સમાન લક્ષણ, પ્રયત્નોનું સંકલન, શ્રમ વિભાજન, જવાબદારી અને અધિકાર. આ 4 સંસ્થાના લક્ષણો છે. MCQમાં પણ પૂછાય છે કે નીચેનામાંથી સંસ્થાનું લક્ષણ કયું નથી. એમાંય કામમાં આવશે. વિભાગ એમાંય વિભાગ બીમાંય પ્રશ્ન પૂછાય છે, તો બે યાદ રાખી લેશો પ્લીઝ, કે સમાન લક્ષણ, પ્રયત્નોનું સંકલન, શ્રમ વિભાજન, જવાબદારી અને અધિકાર આ સંસ્થાના લક્ષણો છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 30 છે. સુખના પ્રકારો જણાવો. તો સુખના પ્રકારો છે, એક તો વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ. સુખના 2 પ્રકારો છે. ભાઈ આ પ્રશ્ન 1000%ના 1000% મોસ્ટ આઈએમપી વારંવાર પ્રશ્ન પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, સુખના પ્રકારો જણાવો, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણનું સુખ. તો અહીંયા આપણા વિભાગ વિના 21 થી લઈ અને 30 પ્રશ્નો મસ્ત વ્યવસ્થિત તૈયાર કરાયા છે. કરી લો, આમાંથી તમને બેઠા પ્રશ્નો વિભાગ બીમાં જોવા મળી શકે છે તમારા પેપરમાં. ચાલો વિભાગ સીના પ્રશ્નો છે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો અને પ્રશ્નોની તૈયારી કરી શકો છો. ચલો અહીંયા તમને વિભાગ ડી આપેલો છે. વિભાગ ડી ની અંદર આપેલા પ્રશ્નો પણ મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ અને તૈયારી કરી અને પછી જજો તમારી એક્ઝામમાં. રાઈટ. ચલો આ વિભાગ ઈ છે. વિભાગ ઈ ના પ્રશ્નો તો અહીંયા તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, પ્રશ્નો તૈયાર કરી અને પછી એક્ઝામ આપવા માટે જજો. સમજ્યા મારા વાલા? ચલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો, ભણતા રહો અને મોજ કરતા રહો.